કેવા છે અમેઠી બેઠકના સમીકરણ? અમેઠીમાં કયા છે જનતાના મુખ્ય મુદ્દા? શું અમેઠીના યુવાઓને રોજગાર મળે છે? ઉત્તર પ્રદેશની હાઈ પ્રોફાઇલ સીટ અમેઠીનો ઇતિહાસ રોચક છે. અમેઠીની કહાણીમાં યુ ટર્ન ત્યારે આવ્યો કે જ્યારે 2014માં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હુંકાર ફેંક્યો. જોકે 2014માં ભાજપનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો, પણ જનતા અને દેશ જાણી ગયો હતો કે અમેઠીમાં એક નવા જ ઇતિહાસ રચાવવાના એંધાણ છે. 2017 વિધાનસભા અને 2019 લોકસભા એ ચૂંટણી વર્ષ રહ્યા કે જ્યારે ગાંધી પરિવારના કિલ્લા સમાન અમેઠીને ભાજપે સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી નાખ્યું. જાતિગત સમીકરણની વાત કરીએ તો અમેઠી વિધાનસભા ક્ષેત્રમાં કુલ 3.48 લાખથી વધુ મતદારો છે, જેમાં બ્રાહ્મણ વોટર 90,000, ક્ષત્રિય 40,000, મુસ્લિમ વોટર્સની સંખ્યા 25,000ની આસપાસ છે, દલિત વોટર્સની સંખ્યા 30,000ની આસપાસ છે, એસસી અને એસટી મતદારોની સંખ્યા 1.25 લાખની આસપાસ છે, જ્યારે ઓબીસી મતદારોની સંખ્યા 1,07,000 છે. ગત વિધાનસભાની વાત કરીએ તો 2017માં અમેઠીમાં રાજઘરાનાની 2 રાણીઓ આમને સામને હતી. ભાજપમાંથી ડોક્ટર સંજયસિંહની પહેલી પત્ની ગરિમાસિંહ તો કોંગ્રેસે બીજી પત્ની અમિતાસિંહને ટિકિટ આપી હતી. તો સમાજવાદી પાર્ટીએ ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં ભાજપના ગરિમાસિંહનો 5,065 વોટથી વિજય થયો હતો. 2022માં અમેઠીમાં સ્થાનિક મુદ્દાઓ શું છે તેના પર નજર કરીએ તો અમેઠીના મુખ્ય મુદ્દા ખેડૂતના પાકનું રક્ષણ, બેરોજગારી, રોડ રસ્તા અને વિકાસ. અમેઠીમાં તો હાલમાં તમામ રાજકીય પક્ષ વિકાસની વાત કરી રહ્યા છે, દાવા અને વાયદા કરી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. આપ જોઈ શકો છો કે આ જે પુલ છે તે 6 વર્ષ પહેલા તૂટી ગયો હતો અને હજુ પણ તેનું સમારકામ શરૂ થયું છે. જો કે આ સમારકામ પૂર્ણ થવામાં હજુ 5 થી 6 વર્ષ જશે, જેના કારણે અહીંના જે લોકો છે તેને ખૂબ જ તકલીફ પડી રહી છે. અને આ જ પ્રકારે અન્ય પણ અમેઠીના ઘણા મુદ્દાઓ છે, લોકોના ઘણા મુદ્દાઓ છે, લોકોની મુશ્કેલીઓ છે, લોકોની સમસ્યાઓ છે, તે પણ આજે જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરીશું. અમેઠીની જનતા માટે સૌથી મોટો મુદ્દો ખેડૂતોના પાકનું રક્ષણ અને વળતર છે. જનતાનું કહેવું છે કે ખેડૂતો માટે સરકારે કોઈ ખાસ કામ કર્યું નથી. अमेठी क्षेत्र भी कृषि प्रधान ही है, तो सबसे पहले जो यहाँ पे समस्याएं हैं वो किसान लेवल की ही है. पूरे देश में आंदोलन हुआ, लेकिन आज तक अमेठी से इस तरह का कोई भी विधायक या कोई भी प्रतिनिधि इस तरह का नहीं आया जो किसानों की बातों पर गौर करे. यहाँ पर सबसे बड़ा मुद्दा यहाँ पर किसान है और यहाँ पर खादें नहीं मिल रही हैं, और सबसे बड़ा मुद्दा यहाँ पर मवेशी जानवर हैं जो खेतों को लगातार चर रहे हैं, उनकी कोई व्यवस्था नहीं है. तो सरकार को इस पर लगाम लगाना चाहिए. તો અમેઠીની યુવા જનતા માટે સૌથી મોટો મુદ્દો રોજગારી છે. યુવાઓનો આરોપ છે કે શિક્ષિત યુવાઓને અમેઠીમાં રોજગારી મળી રહે તેવું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. તો રોડ રસ્તા અને વિકાસનો મુદ્દો પણ અમેઠીમાં ચર્ચામાં રહ્યો છે. शिक्षा के क्षेत्र में हो या रोजगार के क्षेत्र में हो, पूरी तरह से इस सरकार ने कभी जो है मौका नहीं दिया युवाओं को कि जो है यहाँ रोजगार कोई उपलब्ध कराए, जो युवा उससे जुड़े और उससे लाभ प्राप्त करें. और सरकार ने सिर्फ 5 साल युवाओं को लुभाने का काम किया है. एक भी यहाँ ऐसा कोई कार्य नहीं किया है इस 5 वर्षीय सरकार में कि जिससे हम इनको दोबारा मौका दें. सबसे बड़े मुद्दे हैं सड़क. सड़कें जो गांव की हैं वो सड़कें पूरी तरह से टूट चुकी हैं. वोट हम बीजेपी को दे दें और सांड को खेत दे दें. समस्या इस बात की जो हमारे खेत है उसको सांड को दे दें, सांड चले जानवर, और वोट हम बीजेपी को दे दें. तो अच्छा जो जनप्रतिनिधि थे इस 5 साल जो बीत गया, विधायिका जी थी, वो कहीं 5 साल दिखी नहीं. તો કેટલાક એવા લોકો પણ છે કે જેમનું કહેવું છે કે અમેઠીમાં એક પણ મુદ્દા બાકી રહ્યા નથી અને સંપૂર્ણ વિકાસ થયો છે. यहाँ के कोई मुद्दे नहीं है, यहाँ के सारे मुद्दे समाप्त हो चुके हैं. जो मुद्दे थे वो सब समाप्त हुए. यहाँ पर अपराधी गुंडे जो बदमाश जो है इधर थाने में बैठ करके या जो है दलाली करते थे या जो है
इधर दूसरे के जमीन पे कब्जा करते थे। ये सब जो है यहाँ पे जो मुद्दे थे, महंगाई मुद्दा था, जैसे ये सब समाप्त हो चुका है। अब 24 घंटे बिजली आ रही है, रोड बन रहा है, बाईपास बन रहा है, सब कुछ तो बन रहा है। और क्या होना चाहिए? प्रमुख मुद्दे तो ये है। काम ठीक हो रहा है, फिलहाल अभी मौका मिलना चाहिए, काम दोबारा मौका मिलेगा, अच्छा डेवलपमेंट दिखेगा अभी आने वाले समय में। તો જનતાના મુદ્દાઓ તો છે, પણ તેનો ઉકેલ ક્યારે આવશે તેના પર સવાલ છે। તો અમેઠીના અમુક લોકોને લાગી રહ્યું છે કે વિકાસ પણ થયો છે અને બીજી વખત ભાજપને મોકો આપવો જોઈએ। कहानी तो छोटे लोगों की लिखी जाती है, अमेठी वाले तो इतिहास बनाते हैं। ચૂંટણીના ગરમાયેલા વાતાવરણમાં અનેક રાજનીતિક દાવપેચ ચાલી રહ્યા છે, અનેક વાદા અને દાવા થઈ રહ્યા છે। જો કે વિકાસની રાજનીતિની વાત અહીંયા તમામ કરી તો રહ્યા છે, પરંતુ વિકાસની રાહમાં અમેઠી હજુ કોસો દૂર છે। ત્યારે જોવાનું એ છે કે 10 માર્ચે પરિણામ વખતે અમેઠી નવો ઇતિહાસ રચશે કે પછી ફરી એકવાર પુનરાવર્તન થશે। આ હતો અમારો અમેઠીથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 અમેઠી। વાત અમેઠીની કરીએ તો આ બેઠક પર શહેરની સરખામણીએ ગામડાઓનો પ્રભાવ વધુ છે। તેમાં પણ ગામડાઓમાં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે। ત્યારે ગામડાઓના લોકો અને ખેડૂતો આ ચૂંટણીને કેવી રીતે જુએ છે તેના પર નજર કરીએ। અમેઠીમાં શહેરી કરતા ગ્રામ્ય વિસ્તાર ખૂબ વધુ છે અને ગામડાઓમાં કેવા પ્રકારની તકલીફ છે તે જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરીશું। દાદા, कितने सालों से आप खेती कर रहे हैं? बस बुढ़ापा आ गया खेती करते करते। क्या दिक्कत है? कोई दिक्कतें आ रही हैं अभी? अब दिक्कतें यही, जितनी फसल से कोई बच नहीं पा रहे हैं, सब सालों से परेशान, सब बांस बल्ली सब बनी हुई है, सब देख ही रहे हैं। बिजली हो गई कम से कम 8 साल हो गया, 7 साल, इसमें अर्थिंग तार है ही नहीं है। केवल फेस दौड़ रहा, तार टूट टूट के गिर रहे हैं। ग्रामीण के लोग 500 1000 रुपए देकर प्राइवेट से बनवा रहे हैं। अच्छा, ये फसल के दाम मिल रहे हैं सही से? नहीं, फसल का दाम तो एक भी नहीं मिल रहा है। हाँ। क्या दिक्कतें आ रही हैं? अब कुछ है ही नहीं, मतलब कोई प्लान आता ही नहीं है। इलेक्शन के पहले ही जो आता है ना प्रोग्राम, इलेक्शन के बाद ही आता है। इलेक्शन के बाद कोई नहीं आता है, इलेक्शन के पहले ही सब प्रोग्राम आता है। आप बताइए कि आपको क्या लग रहा है कि सारे नेता लोग सारे चुनाव में सारे राजनीति यहाँ पे करते हैं, आपको कितना फायदा 5 साल में 10 साल में हुआ है आपके जीवन में? हमारे जीवन में तो कोई फायदा नहीं हुआ। हाँ। क्या दिक्कतें हैं अभी? कुछ नहीं, जितना आता है सरकारी कोई भी चीज नहीं मिलती है हम लोगों को। हाँ, चाहे कोई भी सरकार हो। हाँ, चाहे कोई भी सरकार हो। अखिलेश में आई थी और फिर की तो कांग्रेस में। हाँ, फिर कोई बड़ी दिक्कतें आ रही हैं। हाँ। अब बताइए, युवा हैं, किस तरह से दिक्कतें आती हैं? दिक्कतें यहाँ मैडम रोजगार को लेकर है। राहुल गांधी थे तो उनके जमाने में कुछ ना कुछ यहाँ से रोजगार निकल जाता था जो है, लेकिन एक सांसद माननीय स्मृति ईरानी जी हैं जो कि संग्रामपुर और भादर ब्लॉक में मैं यहाँ चैलेंज कर सकता हूँ, ये अपने 5 वर्ष 10 ईयर में ये 1 और 2 ही बार आई होंगी। मतलब इस इलाके में आती ही नहीं है। सांसद गायब रहती हैं? जी, सांसद हमेशा गायब रहती है। मतलब संग्रामपुर ब्लॉक अमेठी, सॉरी एक क्या नाम, भादर ब्लॉक में एक कभी नहीं आती। अच्छा, विधायक जीतने के बाद कितनी बार आते हैं और क्या क्या दिक्कतें आ रही हैं? कभी भी नहीं आई विधायक। हाँ। उनको कोई देखा हो तो बताओ। कोई नहीं देखा है, उनको शक्ल नहीं देखा गया। अच्छा, आपके गांव में क्या क्या दिक्कतें आ रही हैं? हमारे गांव में यही, रात भर हम लोग जागते हैं, खेती न रखें तो चर ले खेती, सारी रात खेत में बैठे रहते हम लोग। ये दरवाजे पर खेत है, खेत में न रहे तो साढ़ चर ले। अच्छा। हाँ, यही है। इस सरकार में हम लोग रो रहे हैं, सरकार में गरीब जनता। अच्छा, वोट करती हैं? करती हैं? हाँ। इस बार करेंगी? हाँ। अच्छा, बताइए कि गांव में सब ठीक है कि दिक्कतें हैं कोई? और बहुत दिक्कत ये है, क्या है? उनका गोरू बछरू चर लेता है और निकास नहीं होता है, कौन चीज का विकास नहीं होता है। अलोनी कलोनी रही ही पा रहे, फेरिया रही ही, या नहू नहीं दी, मुँह न दिखावे आई। मतलब जो भी डेवलपमेंट